કામરેજ તાલુકાના નવી પારડી વિસ્તારમાં આવેલ શુભમ રેસિડેન્સીમાં ગેરકાયદેસર તબેલા બાબત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। કામરેજ તાલુકાના નવી પારડી વિસ્તારમાં આવેલ શુભમ રેસિડેન્સીના રહીશો દ્વારા છે કામરેજ વિસ્તારમાં ગ્રામ પંચાયત કલેક્ટર, મામલતદાર, ધારાસભ્યો અને રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જેવા અધિકારીઓને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રહીશોના જણાવ્યા મુજબ શુભમ રેસિડેન્સીની આસપાસ અને સ્વચ્છતા તેમજ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે। રહીશોએ રજૂઆતમાં જણાવ્યું કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિથી દુર્ગંધ, મચ્છર અને રોગચાળાનો ભય ઊભો થયો છે, જેના કારણે નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેના અનુસંધાને તાત્કાલિક ધોરણે અધિકારીઓ દ્વારા નોટિસ મારવામાં આવી અને કામગીરી શરૂ કરવામાં આવી હતી। તે બદલ રહેવાસીઓએ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। ત્યાર પછી તબેલાના માલિક દ્વારા બીજી જગ્યાએ પણ ગંદકી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું, તેની રજૂઆત કરવામાં આવી। આ જોતા અધિકારીઓનો કોઈ ડર ન લાગતું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।